સરસ મજાની માહિતી આજ આપણે લઈને આવ્યા છે આ ડાભ વિશેની. તો આ છે ડાભ. ડાભને આ રીતે આખો ઉપાડવાનો, પણ ક્યારે ઉપાડવો અને કયા સમયે ઉપાડવો. તો આ ડાભ છે ને, આપણે કોઈ પણ ગ્રહણ હોય, પાણી ઢોળ હોય, એમાં બધી જગ્યાએ ડાભ વાપરવામાં આવે. તો હવે આ ડાભને આપણે ક્યારે ઉપાડવો? આને ઉપાડવાનો છે, વાઢવાનો નથી કે કોઈ વસ્તુ લોખંડની ઉપયોગ નથી કરવાનો, હાથેથી જ ઉપાડી લેવાનો. તો આ ડાભને તમે પૂનમના દિવસે ઉપાડો ને તો એ 15 દિવસ કામ આપે. પછી નોર્મલ અમાસ હોય ત્યારે ઉપાડો ને તો 1 મહિનો કામ આપે. પણ આપણી ભાદરવી અમાસના દિવસે આને ઉપાડો તમે, ભાદરવી અમાસ આખું વરસ આ કામ આપે. કે તમારા ઘરમાં પડ્યો હોય ને તો પણ જીવાય આમાં બહુ ઓછી થાય. આ ડાભની એટલી પોઝિટિવિટી હોય છે. એટલે આ ડાભ તમારે અત્યારે હમણાં જ અમાસ આવે છે ભાદરવી, તો ભાદરવી અમાસ બેસે, જ્યારે પણ બેસતી હોય એ દિવસે કે ગમે જ્યારે, પછી આને ઉપાડી શકાય. હાથેથી આખો આ રીતે ઉપાડી લેવાનો છે મૂળિયા હોતો. એટલે આખું મૂળિયું ન નીકળે, તૂટી જાય નીચેથી, અને બીજી કહું હોય નીચે એટલે પાછો થાય. એટલે આ રીતે એને કાઢી લેવાનો અને સરસ મજાનો આની પૂળી વાળી અને ઘરમાં વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવાનો કે જ્યાં કોઈ નડતરૂપ ન હોય કે અડચણ ન થાય. અને એવી જગ્યાએ મૂકવાનો કે જે અવારનવાર આપણો બધાય ઘરના સભ્યો ન જતા હોય એવી જગ્યાએ મૂકી દેવાનો, એટલે કોઈ અડચણરૂપ આને ન થાય. પછી જ્યારે પણ ગ્રહણ હોય કે કોઈ પણ વિધિમાં ઉપયોગ કરવાનો હોય ત્યારે એમાંથી લઈ અને આખું વરસ તમે આને વાપરી શકો છો. તો આ હતી ડાભ વિશેની માહિતી મિત્રો. તો હવે ટૂંક સમયમાં જ અમાસ છે, એટલે આને જઈ અને લઈ આવજો, એટલે આખું વરસ તમારી ચિંતા નહીં ડાભ માટેની. સરસ મજાની માહિતી આજ આપણે લઈને આવ્યા છે આ ડાભ વિશેની. તો આ છે ડાભ. ડાભને આ રીતે આખો ઉપાડવાનો, પણ ક્યારે ઉપાડવો અને કયા સમયે ઉપાડવો. તો આ ડાભ છે ને, આપણે કોઈ પણ ગ્રહણ હોય, પાણી ઢોળ હોય, એમાં બધી જગ્યાએ ડાભ વાપરવામાં આવે. તો હવે આ ડાભને આપણે ક્યારે ઉપાડવો? આને ઉપાડવાનો છે, વાઢવાનો નથી કે કોઈ વસ્તુ લોખંડની ઉપયોગ નથી કરવાનો, હાથેથી જ ઉપાડી લેવાનો. તો હવે આ ડાભને તમે પૂનમના દિવસે ઉપાડો ને તો એ 15 દિવસ કામ આપે. પછી નોર્મલ અમાસ હોય ત્યારે ઉપાડો ને તો 1 મહિનો કામ આપે. પણ આપણી ભાદરવી અમાસના દિવસે આને ઉપાડો તમે,